નમસ્કાર મિત્રો. આજે ગુજરાત સરકાર ખેડૂતોના આંદોલન સામે ઝૂકી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણી અડધી પડતી જાહેરાત કરીને ખેડૂતોને લાભ ખટાવ્યાની વાત વહેતી તો મૂકી છે, પરંતુ ખેડૂત આંદોલનકારો એનાથી બહુ ખુશ નથી. અને જ્યારે સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે જમીનના ભાવના બમણા ભાવે વળતર ચૂકવાશે, ત્યારે ખેડૂત બહુ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે કેન્દ્રના કાયદા મુજબ બમણા નહીં પરંતુ 4 ગણા ભાવ મળવા જોઈએ ખેડૂતોને. એટલું જ નહીં પરંતુ બીજી પણ કેટલીક માંગણીઓ છે. છતાં ખેડૂતો આજે વિજયોત્સવ પણ મનાવે છે, સાથે સાથે સાવચેતી પણ રાખે છે. પાલ આંબલિયા અને લાલજી દેસાઈએ આજે એમને જે રીતે એમનો વિડીયો બહાર પાડીને ખેડૂતો સુધી વાત પોતાની પહોંચાડી અને આંદોલન ચાલુ રાખવાની ધમકી પણ ઉચ્ચારી છે. એટલે મને લાગે છે કે ખેડૂતો આ સરકારી જાહેરાતથી કઈ બહુ રાજી હોય એવું લાગતું નથી. પરંતુ આ વિશે આપણી સાથે વરિષ્ઠ તંત્રી દિલીપ પટેલ એ જોડાઈ રહ્યા છે અને દિલીપભાઈ આપણને જરા વિગતે વાત કરશે અને એનું વિશ્લેષણ પણ કરશે. કારણ કે દિલીપભાઈ ખેડૂતોના આંદોલનને ઘણા વખતથી નિયમિત રીતે કવર કરતા રહ્યા છે, ખેડૂતોનો અવાજ બનીને એ વાત કરતા રહ્યા છે, પત્રકાર ધર્મ નિભાવતા રહ્યા છે. એટલે દિલીપભાઈ, તમારું સીધું ને સટમાં સ્વાગત. અને ફરી એકવાર આપણે આજે જે સરકારે જાહેરાત કરી છે એનું જરા છણાવટ કરીએ કે આ જાહેરાત એ આઈ વોશ છે, ખેડૂતોને ખાલી ભરમાવા પૂરતી છે કે ખેડૂતોની માગણીઓ એ સંપૂર્ણપણે માની લીધી છે સરકારે. તમે શું કહેશો દિલીપભાઈ? હરિભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. એક તો બીજું કે સરકારે જે જાહેરાત કરી છે એ આવકારદાયક છે, એમાં તો કોઈ ઇનકાર થઈ શકે એમ નથી. કારણ કે કમસે કમ એને સ્વીકારવું તો ખરું ભાઈ 2 ગણું વળતર આપવું પડશે. પણ આ પહેલાથી નક્કી કરી શક્યા હોત. આ જે નીતિ જે છે એ પહેલાથી જ્યારે એસઓપી બની સેન્ટ્રલ ગવર્મેન્ટની, ત્યારે ગુજરાત સરકારે એની પોલિસી બનાવી દેવી જોઈતી હતી કે આ જે જમીન એક્વાયર થશે તો એ જમીનના વળતર પેટે ખેડૂતોને કઈ કઈ બાબતોમાં કેટલું કેટલું વળતર મળી શકે. તો આવી માત્ર જમીન પૂરતું આમાં નથી હરિભાઈ, લગભગ 8 જેટલી બાબતો એવી આવે છે કે જે ખેડૂતોને નુકસાન કરતા છે. માત્ર આ સરકાર જે વાત કરી રહી છે એ પોલ અને રાઇટ ઓફ વે, એટલે કે જ્યાંથી એના તાર જે નીકળી રહ્યા છે એ આ 2 બાબતો લે છે. પણ બાકીની બધી જે 6 જેટલી બાબતો જે છે, 6-7, તો એમાં એને કોઈ સ્પષ્ટતા કરી નથી. ખેડૂતોની માંગણી હતી કે એને 4 ગણું વળતર આપવામાં આવે, અથવા તો 2 કરોડ રૂપિયા એક પોલના આપવામાં આવે, અથવા તો એને 50,000 રૂપિયા ભાડું આપવામાં આવે. આ મુખ્ય માંગણી હતી. બીજી ઘણી બધી માંગણીઓ હતી, એમાંની મુખ્ય માંગણી હતી આ. તો એમાં એક તો પહેલી વાત એ છે કે સરકારે એક એવી સ્પષ્ટતા નથી કરી કે આના કારણે જે ખેડૂતો જે જમીન ગુમાવશે એમાં તો એનું વળતર 2 ગણું આપશે. ખેડૂતોની માંગણી 4 ગણાની હતી. ખરેખર તો 4 ગણું આપવું જોઈતું હતું. 4 ગણાને બદલે સરકાર જો લોકતાંત્રિક રીતે જો ચાલતી હોય તો 4 ને બદલે 5 ગણું આપી દેવું જોઈતું હતું. પહેલી વાત તો એ છે. બીજું કે સરકાર જે નોટિફિકેશન ઇસ્યુ કરે છે એમાં જે એક્વાયર કરવા માટેની નોટિસ ન્યૂઝપેપર્સમાં જે તે કંપનીઓ દ્વારા આપવામાં આવે છે એમાં કોઈ સર્વે નંબરોનો ઉલ્લેખ હોતો નથી. પહેલું તો સરકારે આ જે નીતિ એકદમ સ્પષ્ટ શબ્દોમાં પોલિસી બનાવી છે. આ મને કોઈ પોલિસી નથી લાગતી, જાહેરાત લાગે છે. અને મને લાગે છે એનો જે અમલ કરશે એ નોટિફિકેશન દ્વારા કરશે, એટલે કે જાહેરનામું બહાર પાડીને કરશે એવું લાગી રહ્યું છે. આ કોઈ પોલિસી પહેલી નજરે મને લાગતી નથી. કારણ કે પોલિસીમાં ઘણી બધી બાબતો હોય છે. કોઈ આ એક જ બાબત વળતરની કે કેટલું વળતર આપવું એટલા પૂરતી ન હોય.
તો ખરેખર તો સરકારે પહેલી વાત તો કે પોલિસી જાહેર કરી છે. આ પોલિસી શબ્દ એમણે વાપરવો જોઈએ કે આ પોલિસીમાં કઈ કઈ બાબતો હશે. બીજું કે જે કંપની ત્યાં ખોદકામ કરે છે, બરાબર, એ પોલમાં આવતી જમીનનું વળતર આપશે, પણ આજુબાજુ જે એને માટી નાખશે, એને જે ખોદકામ કરશે, એને જે પાકને નુકસાન થશે, પાકનું વળતર કેટલું, એ જે જમીનનો આ કંપનીઓ જે બાજુની જે જમીન છે, પોલની આજુબાજુની જે જમીન છે, એનો વપરાશ કરવાની છે, તો એ આ પોલની જગ્યા કરતા 10 ગણી થાય છે, ઓછામાં ઓછી 10 ગણી થાય છે. તો એમાંથી એનો સામાન લઈ જવા માટે, એના વાયર લઈ જવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરશે, માણસો અવર જવર કરશે, ઊભા પાક હશે, એ પાકને નુકસાન થશે. તો આ કોઈ ચોખવટ હજુ સુધી કરી નથી, એટલે અધકચરી જાહેરાત છે. એમાં આ બધી જ બાબતો આવરી લેવી જોઈએ કે ભાઈ જે વિસ્તારના પાકને નુકસાન થશે, માનો કે પોલ ખેંચશે, તો એક પોલ થી બીજા પોલ સુધી જે કેબલ જે લઈ જવાનું છે, તો એ આખા જે રાઇટ ઓફ વે નો જેટલી જગ્યા આવશે, 26 મીટર આ બાજુ અને 26 મીટર આ બાજુ, તો એ બધામાં એનો પાક તો ત્યાં જે ઉભો હશે તો બધો ખતમ થઈ જવાનો છે. તો આવી બધી બાબતો છે હરિભાઈ, એ હજુ સમાવેશ કર્યો નથી. પણ આ ખેડૂતોનો વિજય તો છે, જેમાં તો કોઈ સવાલ નથી. ખેડૂતો જે રેલી કાઢી અમદાવાદમાં આવીને અમદાવાદમાં સફળ મારી દેશે, આપણે પહેલેથી જ કહેતા આવ્યા છે હરિભાઈ કે આ સફળ રેલી હતી, અને એની ઇમ્પેક્ટ આ સરકાર ઉપર પડી છે. કારણ કે આપણે જોયું છે કે 2003માં જે આંદોલન થયું હતું નરેન્દ્ર મોદીની સરકાર સામેનું, દક્ષિણ ગુજરાતમાં ભારે અને ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્ર ને કચ્છ ને બધા વિસ્તારોમાં હતું, અને કિસાન સંઘ પણ એમાં જોડાયું હતું. તો આ બધામાં ખેડૂતોનો વિજય છે, એમાં કોઈ સવાલ નથી. ત્યાર પછીનું 2003 પછીનું સૌથી મોટું આંદોલન હતું, અને જેતપરના ખેડૂતોએ તો પંજાબની જેમ લાંબો સમય સુધી લડવા માટેની તમામ તૈયારીઓ પરમ દિવસે કરી લીધી હતી. એમણે વોટર પ્રૂફ આખો ડોમ જે સમિયાણો છે એ બનાવી લીધો હતો, કે જેથી કરીને વરસાદ આવે તો પણ ત્યાં જે આંદોલનકારીઓ છે એ ડોમની નીચે બેસી શકે. તો આ લાંબા ગાળાનું આયોજન જોઈને જે કંઈ બધું થયું, કાંતિ અમૃતિયા સામે થયું, ધારાસભ્યો સામે ઘણા બધા ધારાસભ્યોનો વિરોધ કરવામાં આવ્યો, આ બધું જ થયું. એ બધું પ્રેશર ખેડૂતોએ જે કર્યું એનો સીધી અસર દેખાઈ રહી છે. મૂળ આમાં ખેડૂતો જે આખા રાજ્યના ખેડૂતો સંગઠિત થયા, એના કારણે આ સરકારે નિર્ણય લેવો પડ્યો છે. તો આ તો લોકતાંત્રિક દેશ છે. પહેલાથી જ કેમ એના નાગરિકોનું વિચારવામાં આવતું નથી? શા માટે નાગરિકોએ આંદોલનો કરવા પડે છે? સૌથી મોટી ગંભીર બાબત તો એ છે, અત્યારે 206 આંદોલનો અલગ અલગ જમીનને લગતા આંદોલનો ચાલી રહ્યા છે. આ વીજ પોલને બાદ કરતા 206 આંદોલનો ચાલી રહ્યા છે. તો ત્યાં સરકાર કેમ કઈ કરતી નથી? એ બધાને રાહતો આપવાથી લઈને એ અંગેની નીતિ કેમ જાહેર નથી કરતી? કારણ કે ત્યાં એ બધા ઇન્ડિવિજ્યુઅલ નાના એક લોકોથી લઈને 100 લોકો સુધી આંદોલન કરે છે. ત્યાં એનું આંદોલન પ્રભાવશાળી બનતું નથી, ખેડૂતો ઉપર, સરકાર ઉપર એનું પ્રેશર આવતું નથી. એટલા માટે આ સરકારે જે કરવું પડ્યું છે એ રાજખુશીથી નથી કર્યું. એને આ જે ખેડૂતોનું પ્રેશર આવ્યું એના ઉપર, અને પછી આખા નેશનલ મીડિયા ઉપર છેલ્લા 3 દિવસથી જેની ચર્ચા ચાલી રહી છે, અને એ આખા ભારતમાં જે ગુજરાત સરકાર વગોવાઈ ગઈ છે, આ બધું જે પ્રેશર ઉભું થયું એના કારણે જીતુ વાઘાણીએ જાહેરાત કરવી પડી છે. હરિભાઈ, મારી દ્રષ્ટિએ આ મહત્વના મુદ્દાઓ તો છે, બીજા ઘણા બધા મુદ્દાઓ પણ છે. જી દિલીપભાઈ, આમાં જે જાહેરાત કરી છે એમાં હજી પણ શેઠિયાઓને સાચવવાની નીતિ હોય એવું વધારે લાગે છે. ગૌતમ અદાણીએ અથવા એમની કંપનીએ ખેડૂતોને વળતર ઓછું ચૂકવવું પડે, કારણ કે કેન્દ્ર સરકારનો કાયદો જે કહે છે એ તો 4 ગણું વળતર આપવાની વાત છે. રાજસ્થાનનો કાયદો પણ છે ને એ બજાર ભાવ કરતા 4 ગણું વળતર આપવાની વાત કરે છે. અને છતાં મને લાગે છે ગાંધીનગરમાં બેઠેલી સરકાર એ રાજ્યની પ્રજાને કાં તો મૂર્ખ સમજે છે, અને કાં તો છે ને આંદોલનને તોડવા માટે આ અધકચરી જાહેરાત કરીને ખેડૂતોને વિભાજિત કરવા માંગે છે, એવું લાગ્યા વિના રહેતું નથી. હજી પણ આના વિશે, ધારો કે તમે જે બીજા પ્રશ્નોની વાત કરી એ પ્રશ્નો વિશે સરકાર પોતે નીતિ કેમ ઘડતી નથી, અને બીજું, સરકાર પરિપત્રોથી જ માત્ર કેમ આ બધા કામો કરાવે છે, અથવા તો આ જાણે રાજ્ય આખું અદાણી અંબાણીને લખી આપ્યું હોય એવી સ્થિતિ કેમ નિર્માણ થઈ છે એ મને સમજાતું નથી. દિલીપભાઈ.
યસ યસ, વાત સાચી છે. આ જે સ્થિતિ કેમ આવી નિર્માણ થઈ છે, કારણ કે સરકાર, આપણે જાણીએ છીએ કે સરકાર ખેડૂતોની સરકાર નથી. ઉદ્યોગો જે કે છે એ પ્રમાણે કરે છે. આપણે જોયું ગઈકાલે જામનગર જિલ્લામાં કે જ્યાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, એની એક લાઈન નીકળી રહી છે 700 કેવીની, અને એ ખાવડાથી આવી રહી છે, કચ્છ થઈને આવી રહી છે. તો ત્યાં ખેડૂતોએ વિરોધ કર્યો, ઘણા બધા ગામના ખેડૂતો ભેગા થયા, વિરોધ કર્યો છે. એક ગામમાં તો એવું બન્યું છે કે જે મંદિરની જમીન હતી એને વળતર આપવા માટેનું કહ્યું હતું રિલાયન્સે, પણ એ વળતર ન અપાયું એટલે આખું ગામ એકઠું થયું અને કામ અટકાવી દીધું. પરમ દિવસે અરે સોરી ગઈકાલે કામ અટકાવી દીધું. ગામના લોકો ભેગા થયા અને આજે ત્યાં એ જ ગામમાં ત્યાંના જે મામલતદાર છે અને બીજા સરકારી રેવન્યુના અધિકારીઓ છે એ બધા ત્યાં ગયા હતા અને ખેડૂતોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પેલા વચન આપ્યું હતું, આ કંપનીએ જ વચન આપ્યું હતું કે અમે આ જે કઈ મંદિરની જેટલી જમીન જશે એનું અમે વળતર મંદિરને આપી દઈશું. તો ગામ લોકો તૈયાર થઈ ગયા હતા કે હા, સરકાર કંપની આપે છે. તો મંદિરમાં જે રીતે રામ મંદિરમાં ચોરી કરી એ રીતે અહીંયા પણ જમીનની ચોરી કરી, એમણે વળતર તો આપ્યું નહીં. શા માટે ગામ લોકોએ એનો વિરોધ કરવો પડે છે? તો આ સરકાર જે છે એ કંપનીઓની સરકાર છે, ખેડૂતોની સરકાર નથી. જે મત આપે છે એ મતદારોની સરકાર નથી, નાગરિકોની સરકાર નથી, પણ આ ધન કુબેરો જે છે એની સરકાર છે. અને એના કારણો શું છે તો આપણે બધા જાણીએ છીએ. પણ ખેડૂતોને જે નુકસાન થવાનું છે, હરિભાઈ, માનો કે જ્યાં વીજ પોલ નીકળતો હોય તો એ વીજ લાઈનની નીચે કોઈ બાંધકામ નહીં કરી શકે. બાંધકામ ન કરવા માટેનો નિર્ણય છે, આદેશો અગાઉ જૂના આદેશો છે, આજકાલના નથી, પણ એના નીચે બાંધકામ કોઈ પણ જાતનું પાકું બાંધકામ નહીં કરી શકે. માનો કે ખેડૂતને ગોડાઉન બનાવવું છે તો ગોડાઉન નહીં બનાવી શકે. એ બધું જે નુકસાન થવાનું છે એ નુકસાનની ભરપાઈ કઈ રીતે થવાની? બીજું કે હમણાં અમદાવાદ જિલ્લાના મેં 5 ખેડૂતોના ઇન્ટરવ્યુ કરેલા હતા કે એના એક જ ખેતરમાં 1200 વૃક્ષો કાપી નાખવામાં આવ્યા. એના વળતરનું શું? પાક જે નુકસાન થશે એના વળતરનું શું? કઈ રીતે વળતર આપશે? શું કરશે? એની ચોખવટ આમાં ક્યાંય દેખાતી નથી. અને બીજું કે આ જે ત્યાં આ વીજ લાઈન જે નીકળશે એની નીચે બાગાયતી પાક નહીં થઈ શકે. કોઈ પણ વૃક્ષ 5 ફૂટથી ઊંચું વૃક્ષ થાય એ પ્રકારનું ત્યાં કોઈ જાતનું વાવેતર નહીં કરી શકે. તો એ તો સૌથી મોટું નુકસાન જવાનું છે. બાગાયતી તો બિલકુલ નથી થવાની છે, બિલકુલ નહીં થઈ શકે બાગાયતી વિસ્તાર. તો આ એક મહત્વનો પ્રશ્ન છે. અને મારી દ્રષ્ટિએ આ બધામાં સૌથી ગંભીર પ્રશ્ન જો કોઈ હોય તો તમને જે વાત કરી અમદાવાદ જિલ્લાના ખેડૂતોની, તો એમણે એવું કહ્યું હતું કે જેવી અહીંયા મારા ખેતરમાં વીજ લાઈન નાખાય એની સાથે મારે 2 પ્રશ્નો ઉભા થયા. હું જમીન વેચવા માંગતો હતો, કારણ કે અહીં વીજ લાઈન નીકળ્યા પછી મજૂરો કામ કરવા તૈયાર થતા નથી, એની વીજ લાઈન ચાલુ થઈ ગઈ છે. ત્યાં નીચે એટલો બધો અવાજ આવે છે, જે પાવર પાસ થાય છે એના કારણે અવાજ આવે છે, અને એના કારણે એના આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે. તો આરોગ્યના નુકસાનની એના વળતરનું શું? માનો કે ઉપરથી વીજ વાયર તૂટી જાય અને કોઈ મજૂર અથવા ખેડૂતનું નુકસાન થાય, અથવા તો જેને ભાડાપટ્ટીથી ખેતી કરે છે એને નુકસાન થાય, અથવા તો એમનું મોત થાય, તો શું? ખેડૂતોએ 18 કરોડની માંગણી કરી હતી કે આ વાયર તૂટે અને મરી જાય કોઈ, તેના 18 કરોડ આપવા. અને એ જે વાયર તૂટે એના કારણે પાક સળગી જાય, એનું શું? તો આ સરકારની એક તરફી જાહેરાત છે. વાસ્તવમાં ખેડૂતો સાથે ચર્ચા કરવાની જરૂર હતી. કિસાન સંઘે જેવું આવેદન પત્ર આપ્યું, વિરોધ કર્યો, એના 3જા દિવસે કેમ તમે આ નિર્ણય લીધો? અત્યાર સુધી આટલા બધા ખેડૂતોએ ઓછામાં ઓછા મારી દ્રષ્ટિએ 700 ગામના ખેડૂતોએ અત્યાર સુધીમાં આંદોલનો કર્યા છે, નાના પોતાના ખેતર પૂરતા અને પોતાના ગામ પૂરતા. તો આ 700 ગામના વિરોધ કર્યો હતો ત્યારે સરકાર ક્યાં હતી? સરકારે કિસાન સંઘને આગળ ધરીને કિસાન સંઘને બધો જશ મળે એટલા માટે આ કર્યું છે. પણ વાસ્તવમાં તો ખેડૂતોનો વિજય છે, કિસાન સંઘનો વિજય નથી. કારણ કે કિસાન સંઘ તો ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરનારી સંસ્થા સાબિત થઈ ગઈ છે, થઈ ચૂકી છે ઓલરેડી, અને અત્યારે સરકારના ખોળામાં બેસી ગયું છે. તો એ જાહેરાત કરે અને તમે જાહેરાત કરો તો એનો મતલબ શું છે? તમે લોકોને છેતરી જ રહ્યા છો, પહેલી વાત. બીજું, જે તમને જે મૂળ મુદ્દાની વાત કરતો હતો કે એના જમીનના ભાવો સીધા 25% ઘટી જાય છે. જ્યાંથી આ થાંભલો નીકળે છે, વીજ વાયર નીકળે છે, એ જમીનના ભાવ 25% ઘટી જાય છે. માનો કે અમદાવાદમાં 25 લાખ રૂપિયા 1 વીઘાનો ભાવ હોય, તો એ જે 20 થી 25 લાખ રૂપિયા હોય, અને માનો કે 10 લાખ રૂપિયા હોય, તો 10 લાખમાં સીધા એનો જે ઘટાડો થવાનો છે 25% પ્રમાણે આપણે ગણી શકીએ કે
એને સીધું નુકસાન થશે 2.5 લાખ 10% પ્રમાણે 2.5 લાખ પ્રમાણે. તો 5, 7, 8, 7 લાખ રૂપિયાનું સીધું એને નુકસાન થવાનું છે. તો એ નુકસાનની ભરપાઈ શું? જમીનના ભાવો ગગડી રહ્યા છે. સરકાર એવું કે છે કે બજાર ભાવના 2 ગણા આપીશું. બજાર ભાવ એટલે શું? બજાર ભાવ એટલે કે છેલ્લા 3 વર્ષમાં એની આજુબાજુ જે જમીનોના સોદા થયા હશે, એના દસ્તાવેજ થયા હશે, એ દસ્તાવેજોનું સરેરાશ કાઢીને નક્કી કરશે કે આનો આ બજાર ભાવ છે. પણ આપણે જાણીએ છીએ કે જે જમીનોના દસ્તાવેજ થાય છે એ માત્ર ને માત્ર 10 થી 15% જ ના રકમ બતાવીને દસ્તાવેજ થાય છે. 10 લાખની જમીન હોય તો એ 1.5 લાખની જ જમીન બતાવે છે. તો આ સરકાર એને બજાર ભાવ ગણશે. વાસ્તવિક બજાર ભાવ છે એ 25 લાખ છે અને સરકાર ગણશે 2.5 લાખ રૂપિયા માત્ર. એટલે આમાં ખેડૂતોને તો અન્યાય જ થવાનો છે. મારી દ્રષ્ટિએ આ જે જાહેરાતો કરી છે અધકચરી છે. આમાં સરકારે વધારે સામનો કરવો પડશે આ બધી બાબતોનો. એટલા માટે હજુ પણ એમની પાસે સમય છે અને એક પરિપત્ર જાહેર કરતા પહેલા એની નીતિ જાહેર કરે કે આ અમારી આખા ગુજરાતને લાગુ પડતી નીતિ છે. બજાર ભાવ એટલે શું એ એકદમ સ્પષ્ટ રીતે એને કહેવાની જરૂર છે. કારણ કે આપણે જોયું છે કે અત્યાર સુધી જે કંઈ બજાર ભાવ ચૂકવવામાં આવેલો છે એ બજાર ભાવ જે એના દસ્તાવેજ થાય છે એ દસ્તાવેજના 2 ગણા આપશે, એનાથી વધારે નથી આપવાના. તો આ બધા મૂંઝવતા પ્રશ્નો તો છે હરિભાઈ. અને બીજી વાત કે આ જે વીજ લાઈન નખાશે ત્યાં એ કંપનીના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એ દર 3 મહિને એ વાયર નીચેથી પસાર થવાના છે. એ જમીન નીચેથી પસાર થવાનો છે. એમાં માનો કે કોઈ વેલા કે શાકભાજી કે જે કંઈ વાવેતર થયું હોય થોડું ઘણું, તો એ વાવેતરને નુકસાન થશે. એ ભરપાઈનું શું? કઈ રીતે ભરપાઈ કરશે એની? કારણ કે એના ઇન્સ્પેક્શન માટે, એની તપાસ માટે, જે બધું નક્કી કરશે કે ખરેખર આમાં કોઈ જોખમ છે નથી, એના માટે ઇન્સ્પેક્શન કરવા માટે આવવાના છે અને આવે છે. દરેક લાઈનમાં આ સિસ્ટમ અત્યારે જોવા મળે છે. તો આ દર 3 મહિને, દર 6 મહિને આ કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ ત્યાંથી એના ખેતરમાંથી, જમીનમાંથી પસાર થશે અને પાકને નુકસાન થશે. ત્યારે શું? તો આવા ઘણા બધા મુદ્દાઓ હરિભાઈ છે કે સરકાર એના વિશે મૌન છે. એટલે કે આ ખરેખર જે જાહેરાત કરી છે એ માત્ર ને માત્ર ખેડૂતોને મારી દ્રષ્ટિએ 5% જ રાહત આપવા જેવી છે, આપી શકશે. બાકી 95% તો ખેડૂતોને આમાં હજુ નુકસાન થઈ રહ્યું છે. અને એટલા માટે ખેડૂતો આંદોલન ચાલુ રાખવાની જાહેરાતો કરી રહ્યા છે. અલગ અલગ જ્યાં આંદોલનો ચાલી રહ્યા છે, પાલભાઈએ પણ જાહેરાત કરી છે અને આપણે દેસાઈએ પણ જાહેરાત કરી છે. તો આ બંનેએ તો જાહેરાત કરી ચૂક્યા છે કે અમારું આંદોલન ચાલુ રહેશે. કારણ કે એના મુદ્દાઓનો તો સ્વીકાર કરવામાં આવ્યો નથી. 4 ગણા ભાવ અને 2 કરોડ વીજળીના પોલ દીઠ 2 કરોડ આપવાથી લઈને બીજા ઘણા બધા પ્રશ્નો છે. એના વીમાનું શું? વીમો સૌથી વધારે મજબૂત એ બનશે કે એનું ઇન્સ્યોરન્સનું શું? કઈ કંપની એનો ઇન્સ્યોરન્સ ખેડૂતોનો લેશે? અથવા તો કંપનીઓ એનો ઇન્સ્યોરન્સ લેશે ખરી ખેડૂતોની? કે ભવિષ્યમાં માનો કે તાર તૂટી જાય અને કોઈનું મોત થાય તો એના ઇન્સ્યોરન્સ માટેની? તો આવી ઘણી બધી બાબતો છે. બીજું કે એક સળગતો મુદ્દો એ છે કે સરકારની હંમેશા માટે નીતિ રહી છે કે જ્યાં ખરાબાની જમીન હોય એનો જો ઓપ્શન મળતો હોય ત્યાં એનો વિકલ્પ વિચારવાનો. પહેલી પસંદગી ત્યાં કરવાની, પછી જે ફળદ્રુપ જમીન છે એનો ઉપયોગ કરવો. તો અત્યારે જ વીજ લાઈન નખાઈ રહી છે ગુજરાતના દરિયાકાંઠે, આરામથી નાખી શકાય એવી છે. દરિયાના કાંઠે જ્યાં ખારી જમીન છે, ઓછી જમીન છે, ઓછી ફળદ્રુપ જમીન છે, ત્યાં નાખી શકાય એમ છે. ત્યાં નાખવામાં આવતી નથી. આ બંને કંપની એવું કરી રહી છે. બંને કંપનીની લાઈન કચ્છના રણમાંથી નીકળતી હતી. મૂળ લાઈન જે હતી એમાંથી નીકળતી હતી. એનું એલાઇનમેન્ટ બદલી નાખવામાં આવ્યું અને જ્યાં જે ફળદ્રુપ જમીનો હતી ત્યાં મૂકી દેવામાં આવી લાઈન. કેમ? કારણ કે જો રણની અંદર નાખે તો આ કંપનીની જે ટકાઉ જે એની પોલ કેટલા વર્ષો સુધી ત્યાં ટકી રહેશે એનું જે કેલ્ક્યુલેશન હતું એ જો ફળદ્રુપ જમીન ઉપર નાખે તો 30 વર્ષ સુધી ટકતું હતું અને જ્યાં ખારી જમીનો હતી ત્યાં નાખે તો એ 15 વર્ષ સુધી જેનું આયુષ્ય રહેતું હતું. એટલે કે કંપનીઓને નુકસાન થતું હતું. એટલે રણમાં નાખવાના બદલે, દરિયાકાંઠે નાખવાના બદલે ફળદ્રુપ જમીન ખેડૂતોની છે ત્યાં નાખવાની આ બંને કંપનીઓ એવું થયું છે. અદાણી અને રિલાયન્સ બંને કંપનીઓ માટે સરકારે આ રીતની સગવડતાઓ કરી આપી છે.
તો આવી ઘણી બધી ખામીઓ છે હરિભાઈ મારી દ્રષ્ટિએ, અને આ નીતિ છે એમાં ફેર વિચારણા સરકારે કરવી પડશે, એમાં કોઈ સવાલ નથી. કારણ કે ખેડૂતો આ સ્વીકારવાના નથી. ભલે એમનો વિજય થયો છે કે સરકારે કમસે કમ નમતું જોખવું પડ્યું છે, નીચે જોવા જેવું થયું છે કે અત્યાર સુધી કોઈ જવાબ નતા આપતા. આના સંદર્ભમાં કમસે કમ એટલું તો એમણે કેબિનેટમાં ચર્ચા કરીને પછી જાહેરાત તો કરવી પડી છે. 3 દિવસ પછી લાંબી વિચારણા પણ કરી હશે, એમાં કોઈ સવાલ નથી. તો આ જાહેરાત અધકચરી છે અને ખેડૂતોને માત્ર 10% જેટલો ફાયદો મળશે, 5% જેટલો ફાયદો મળશે, એનાથી કોઈ વધારે ફાયદો મળવાનો નથી. જી સાચી વાત છે દિલીપભાઈ, આપે બહુ સરસ રીતે વિશ્લેષણ કર્યું. રાજ્ય સરકાર એ આભાસી ફાયદો અપાવવાની વાત કરે છે ખેડૂતોને, અને ખેડૂતોનું આંદોલન એને તોડવાની કોશિશ કરતી હોય એવું લાગે છે. મને લાગે છે કે ગઈકાલે જ મુંબઈ હાઈકોર્ટના જસ્ટિસ માધવ જામદારે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદો એટલો બધો બોલકો છે કે લોકોને આંદોલન કરવાનો અધિકાર છે, અને પોલીસ તંત્ર એ મુખ્યમંત્રી કે વડાપ્રધાનનું નોકર નથી, જાહેર સેવક છે. એ બાબત પણ એમણે છે ને બહુ સ્પષ્ટ કરી છે. એટલે મને લાગે છે ખેડૂતોનું આંદોલન એ ચાલુ રહે તો એમાં કશું જ ખોટું નથી, પણ ખેડૂતો આંદોલન કરે અને વાવણી ટાણે એમનો સમય બગડે એને બદલે રાજ્ય સરકાર પોતે જ એક નીતિ તરત જ જાહેર કરે, 24 કલાકની અંદર એ નીતિ જાહેર કરી શકે એમ છે. અને જમીનની બજાર કિંમતના 4 ગણા ભાવ આપવાની, વળતર રૂપે આપવાની પહેલી જાહેરાત એને કરવી જોઈએ એવું આપણે દ્રઢપણે માનીએ છીએ. એ ઉપરાંત તમે જે ખેડૂતોને જે નુકસાન થાય એવા જે મુદ્દાઓ ગણાવ્યા એ મુદ્દાઓને પણ ધ્યાને લેવા જોઈએ. મને લાગે છે કે આપણે ખેડૂતોના પક્ષે છીએ, ખેડૂતોને ન્યાય મળવો જોઈએ, કારણ કે એ અન્નદાતા છે, અને ખેડૂતોને આપણે અન્નદાતા જો ગણતા હોઈએ તો એમને બિચારા બાપડા ન ગણી શકાય. સરકાર છે ને એમના ઉપર કોઈ ઉપકાર કરતી નથી. આ કંપનીઓ નો ઉપકાર કદાચ રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકારના પક્ષ ઉપર હશે, પરંતુ એને અને હરિભાઈ આ એક મુદ્દો હરિભાઈ એ રહી ગયો કે આ કંપનીઓ જે છે, માનો કે અદાણી જે છે એ 30 ગીગાવોટ ખાવડામાં એનો પ્રોજેક્ટ છે, વિન્ડ આધારિત અને સોલર આધારિત, બરાબર છે. તો ત્યાં જે એને ઇન્વેસ્ટ કરેલું છે એમાંથી જે એને પ્રોફિટ મળવાનો છે, દર વર્ષે 1 લાખ કરોડ રૂપિયા પ્રોફિટ મળવાનો છે. તો એ જે પ્રોફિટ કમાવાની છે અને જે રોકાણ કર્યું છે જે કંપનીઓએ, એને 3 વર્ષમાં તો રિટર્ન થઈ જવાનું છે એનું રોકાણ. તો ખેડૂતોને શા માટે ન આપી શકે? એમની જે મુખ્ય કમાણીનું જે સાધન છે એ એનો પ્રોજેક્ટ નથી, આ ખેડૂતોનું ખેતર છે. એ ખેતરમાં ખરેખર તો એને વધારે વળતર આપવું જોઈએ, એને મૂડી રોકાણ ગણીને આપવું જોઈએ કે આ અમારું મૂડી રોકાણ છે. એ મૂડી રોકાણ તરીકે એને બતાવવું જોઈતું હતું, પણ એ મૂડી રોકાણ તરીકે બતાવ્યું નથી. બીજું કે અંગ્રેજ સમયનો જે કાયદો લાગુ પડેલો છે એ તાત્કાલિક ધોરણે આ સરકાર જાહેરાત કરે કે ભાઈ એ કાયદા હેઠળ અમે આ જમીન એક્વાયર નહીં કરીએ, 2013 નો જે કાયદો છે એનો 100% અમલ કરીશું, તો આ સાચી સરકાર છે. બાકી ખેડૂતોને છેતરનારી સરકાર છે, એમાં તો કોઈ સવાલ નથી. જી હરિભાઈ. સાચી વાત છે દિલીપભાઈ, આપની સાથે હું સંમત છું, અને આપ અમારી સાથે જોડાયા અને આ વિશ્લેષણ કર્યું ખેડૂતોના હિતમાં, પ્રજાના હિતમાં, માત્ર ખેડૂતોના નહીં, ગુજરાતની પ્રજાના હિતમાં. આપણે વિકાસના સમર્થક છીએ, પરંતુ ખેડૂતોના ભોગે નહીં. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.